ડીસા તાલુકાના ઢુવા ગામે વ્યસન મુક્તિ માટે ગ્રામજનોએ કડક નિર્ણય લીધા છે। રવિવારે મળેલી બેઠકમાં હવે બહાર ગામનો શખ્સ દારૂ વેચે તો તેના માથે ટકો કરીને ગામમાં વરઘોડો કાઢવામાં આવશે તેમજ ₹51,000નો દંડ કરવામાં આવશે। ગામમાં દારૂ પીનાર કાઢનારને દંડ તેમજ જો પોલીસ કર્મચારી ગામમાં દારૂનો હપ્તો ઉઘરાવતા પકડાશે તો તેની સામે કાર્યવાહી હાથ ધરાશે। ડીસા તાલુકાના ઢુવા ગામના દારૂની બંધીને ગામવટો આપવા માટે રવિવારે અંબાજી મંદિર ખાતે બેઠક યોજાઈ હતી। સુરત પોલીસ સ્ટેશનની રહેમ નજર હેઠળ ઢુવા ગામની અંદર મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે। ઢુવાના વીર જમાદાર સુરેશભાઈ માળી વારંવાર રજૂઆત કરવા છતાં ગામ લોકોની અનેક રજૂઆતો છે, છતાં પણ કાયદેસરની કાર્યવાહી એમના દ્વારા કોઈ કરવામાં આવતી નથી। પીઆઈને પણ જાણ કરવામાં આવી છે અને કુપટ ગામના કિરણસિંહ કરીને નામ છે, જે અમારા ઢુવા ગામની અંદર દારૂનો હપ્તો લેવા આવે છે, જે ડી સ્ટાફની અંદર છે। આજે અમારા ઢુવા ગામમાં વ્યસન મુક્તિનું એક અભિયાન ચલાવતા હતા। અઠવાડિયા પહેલાથી પોલીસ મિત્રોને પણ જાણ કરેલી, જમાદારને પણ જાણ કરેલી, ઢુવા ગામોને પણ જાણ કરેલી। અગાઉ રવિવારે પણ વરસાદના કારણે, સંજોગોના કારણે કોઈ ગામ ભેગું થઈ શક્યું નહોતું, પણ અત્યારે સમસ્ત દરેક 18 આલમ દરેક જાતિના લોકો અહીંયા ઢુવા ગામમાં અંબાજીમાના મંદિરની અંદર ભેગા મળી અને નિર્ણય લીધેલો છે કે સંપૂર્ણપણે ઢુવા ગામમાં દારૂ આપણે બંધ કરવો, હવેથી મળીને કોઈએ દારૂ પાડવો નહીં। એવા પાદરદેવની અમારા જે પાદરદેવો કહેવાય છે, જે દરેક દેવો બેઠા છે, એમના બધાને સોગંદ ગાધા છે, અંબાજીમાના સોગંદ ગાધા છે અને અંબાજીમાની સાક્ષીએ બધાએ સંમતિ મળી અને આખા ગામના ભેગા રહી સંમતિ આપી અને વ્યસન મુક્તિ અને દારૂ બંધ કરવા માટેનો નિર્ણય લીધેલો છે।